बारिश के बाद सड़कों पर पड़े बड़े बड़े गड्ढे तो वडोदरा वासियों ने देखे ही हैं, लेकिन इस बार सड़कों पर पड़े बड़े बड़े भुआ सुर्खियां बने हैं। वडोदरा के वार्ड नंबर 12 में मुजमोहड़ा रोड पर एक बड़ा सा गड्ढा पड़ गया है। सड़क के ठीक किनारे पड़े इस गड्ढे के चलते एक पेड़ भी गड्ढे में गिर गया, जिससे एक ओर की सड़क बंद कर दी गई है, जिससे वाहन चालक परेशान हो रहे हैं। घटना की जानकारी पाकर फायर ब्रिगेड और पुलिस मौके पर पहुंची और बड़े से गड्ढे को बैरिकेड किया। वडोदरा का एक और गड्ढा आज वुडा सर्कल निकट पड़ा। ताज्जुब की बात ये रही कि ये वही जगह है जहां एक बड़ा सा गड्ढा पिछली 14 इंच बारिश में पड़ गया था, जिसकी मरम्मत भी कर दी गई थी। लेकिन इस जगह फिर एक बार 5 फीट चौड़े और 6 फीट गहरे गड्ढे पर सवाल उठे हैं। वडोदरा शहर में आवे छे वीआईपी रोड छे वुडा सर्कल पासे जे वोर्ड नंबर 3 में वडोदरा शहरનો સૌથી મોટો ભૂવો જે પડ્યો હતો અને જે ભૂવાનું જે કહેવાય છે કે રિપેરિંગ કામગીરી બી કરવામાં આવી હતી, પરંતુ ખાસ કરીને આ ભૂવાનું નિરીક્ષણ કરવા માટે વડોદરા શહેરના પ્રથમ નાગરિક જે પિંકીબેન સોની અહીંયા ગાડી આવ્યા હતા। ખાસ કરીને તેઓએ સૂચના પણ આપી હતી, ત્યારે જે કહેવાય છે કે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ કર્યું હતું। માનનીય વડાપ્રધાન સાહેબનો ફોટો મૂકી અને ખાતમુહૂર્ત ને ખાતા મુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું, પરંતુ જે કોન્ટ્રાક્ટરે જે કામગીરી કરી છે એ તદ્દન પોકળ કામગીરી કરી છે। આજે જે જગ્યા પર ભૂવો પડ્યો હતો એ જગ્યાએ ફરીથી ભૂવો પડ્યો છે, એટલે કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટર દ્વારા હલકી મટીરિયલનું કામગીરી કરવામાં આવી છે, હલકું મટીરિયલ વાપરવામાં આવ્યું છે, જેના કારણે આજે ફરીથી ભૂવો પડ્યો છે। એટલે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે।